નમસ્તે વિદ્યાર્થી મિત્રો. નવા વર્ષના સૌ વિદ્યાર્થી મિત્રોને નૂતન વર્ષાભિનંદન. તમારું નવું વર્ષ શુભદાયી નીવડે એવી મારી શુભેચ્છા. હવે આજથી તમારો અભ્યાસ ચાલુ થાય છે, એટલે કે દ્વિતીય સત્ર ચાલુ થાય છે. તો આજે આપણે આ વિડીયોની અંદર પાઠ 14 આપણો ખોરાક એના વિશે સમજીશું. તો આ પાઠની અંદર તમારે તમારા કુટુંબના સભ્યો કયા કયા કામો કરે છે તેના વિશે સમજવાનું છે, અને ખોરાક તમે શામાંથી મેળવો છો, એટલે કે વનસ્પતિમાંથી આપણે ખોરાક મેળવીએ છીએ. બીજી ઘણી બધી વસ્તુઓ છે એના વિશે આપણે સમજવાનું છે. અને રસોડાની અંદર જે મરી મસાલા વપરાય છે એનો આપણે ઔષધિ તરીકે પણ ઉપયોગ કરતા હોઈએ છીએ. આ બધીની વિગતોની આપણે વિગતવાર સમજૂતી મેળવીશું. હવે કુટુંબ એ સમૂહ જીવનના પાઠ શીખવતી હોય છે. તમને બધાને ખબર જ છે કે તમે શાળાએ જાઓ છો એ પહેલાં તમે તમારા કુટુંબના જે સભ્યો છે એના પાસેથી તમે ઘણું બધું શીખો છો. ત્યાર પછી જ તમે સ્કૂલમાં જાઓ છો. એટલે પહેલી પાઠશાળા તમારું કુટુંબ છે. કુટુંબના સભ્યો દ્વારા બાળક પર સંસ્કારનું સિંચન થતું હોય છે. અને આપણે જેમ કુમળા છોડને વાળીએ તેમ વળે છે, તેવી જ રીતે બાળક જ્યારે નાનું હોય છે તેને આપણે જે શીખવીએ તે શીખી જતું હોય છે. આ યુક્તિ મુજબ બાળકના જીવનમાં કુટુંબના મહત્ત્વનો ભાગ ભજવતા હોય છે. આપણા પરિવારના તમામ સભ્યોને તેની સવારથી છેક રાત સુધી સંભાળ રાખનારી આપણી મમ્મી જ હોય છે. તમને ખબર જ હશે કે તમારા પપ્પાનું, તમારા ઘરની અંદર તમારા જે દાદા દાદી રહેતા હોય તે બધાની સાર સંભાળ તમારી મમ્મી રાખતી હોય છે. સવારે ઉઠે તે સાંજે સૂવે ત્યાં સુધી બધું જ કામ તમારી મમ્મી કરતી હોય છે. બરાબર ને? આપણે ખોરાકમાં જુદા જુદા ખાદ્ય પદાર્થો લઈએ છીએ. તમે ખોરાકની અંદર ફળ, શાકભાજી, કઠોળ, પૌષ્ટિક ખોરાક વગેરે લેતા હોઈએ છીએ. આ બધા ખાદ્ય પદાર્થો છે. અને આ ખાદ્ય પદાર્થો તમને વનસ્પતિ કાં તો પ્રાણીમાંથી મળતા હોય છે. વનસ્પતિ એટલે કે તમે જે શાકભાજી કે ફળફળ આદિ ખાઓ છો એ બધું વનસ્પતિમાંથી મળે છે. અને પ્રાણીમાંથી દૂધ, ઘી, છાશ આ બધું ક્યાંથી મળે છે? પ્રાણીમાંથી. બીજા ઘણા છે કે જે પ્રાણીમાંથી મળે છે, જેની વિગતવાર સમજૂતી આપણે જ્યારે પાઠ સ્ટાર્ટ થાય એની અંદર મેળવીશું. ખાદ્ય પદાર્થોમાંથી આપણે જરૂરી વાનગીઓ બનાવી શકીએ છીએ. આપણે જે ખાદ્ય પદાર્થો છે એમાંથી ઘણી બધી અલગ અલગ પ્રકારની વાનગીઓ બનાવી શકીએ છીએ. આપણી આસપાસની વનસ્પતિમાંથી ઘણી બધી વનસ્પતિનો આપણે ઔષધિ તરીકે ઉપયોગ કરતા હોઈએ છીએ. દાખલા તરીકે આપણે જ્યાં રહીએ છીએ તેની આજુબાજુ તુલસી, અરડુસી, મોગરો આ બધા જે વસ્તુ છે એનાથી આપણે એનો ઔષધિ તરીકે ઉપયોગ કરતા હોઈએ છીએ. રસોઈ કરતી વખતે મસાલાનો ઉપયોગ કરવામાં આવે છે. તમારી રસોઈ સ્વાદિષ્ટ બને એના માટે આપણે ઘરમાં મરી મસાલાનો ઉપયોગ કરતા હોઈએ છીએ. અને એ મરી મસાલા શામાંથી મળે છે એની પણ આપણે સમજૂતી મેળવવાની છે. મસાલા વાનગીને સ્વાદિષ્ટ બનાવે છે. તમને બધાને ખબર હશે કે મમ્મી જ્યારે કોઈ શાક બનાવે છે ત્યાંની અંદર જો મરી મસાલા ના નાખે તો એ શાક આપણને સ્વાદિષ્ટ લાગતું નથી. તો વાનગીને આપણે સ્વાદિષ્ટ બનાવવા માટે મરી મસાલા નાખતા હોઈએ છીએ. આ ઉપરાંત તેમાં રહેલા ઔષધીય ગુણોને લીધે તે ખોરાકમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે. આપણા રસોડાના ઘણા બધા મસાલાઓ આપણા શરીરની સામાન્ય બીમારીઓના રામબાણ ઇલાજ છે. આપણે જે મરી મસાલાનો ઉપયોગ કરતા હોઈએ છીએ તે આપણા શરીરની અંદર જે બીમારી આવે છે તેને નાશ કરે છે. દાખલા તરીકે તમને ખાંસી થઈ ગઈ હોય તો તમે મધ અને હળદર એનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ, જે તમને ખાંસી મટાડવાનું કામ કરે છે. એવી રીતે ઘણા મસાલા છે કે જે તમને બીમારીનો નાશ કરે છે. બરાબર ને? પાઠ 14 આપણો ખોરાક. તો આ પાઠની અંદર તમને એક સરસ મજાનું ચિત્ર આપ્યું છે. એ ચિત્રની અંદર એક વેણુનું કુટુંબ છે અને એક રાણીનું કુટુંબ છે. આ બંને કુટુંબોને તમારે ધ્યાનથી જોવાના છે અને સમજાવવાના છે. હવે તમે સમજ્યા પછી એનું વર્ગીકરણ કરો કે એની અંદર તમને શું વિવિધતા જોવા મળે છે. તો જુઓ, સૌથી પહેલાં વેણુનું જે કુટુંબ છે એની અંદર જુઓ, એની મમ્મી રસોઈ બનાવી રહી છે અને એના પપ્પા શું કરે છે? કચરો વાળે છે. અને આ બાજુ રાણીનું જે કુટુંબ છે એની અંદર એની મમ્મી એકલી રસોઈ બનાવી રહી છે.
બીજા નંબરમાં વેણુના કુટુંબમાં બધા સભ્યો સાથે બેસીને જમે છે, જ્યારે રાણીની કુટુંબની અંદર એનો ભાઈ અને એના પપ્પા જમે છે અને એની જે રાણી છે એ પીરસે છે. આ બાજુ જે છે એના દાદી અને એના પપ્પા વેણુના પેપર વાંચે છે અને વેણુ સાયકલિંગ કરે છે. અને આ બાજુ રાણી અને એની મમ્મી બંને જે પાણી ભરીને લાવે છે. એટલે કે વેણુનું કુટુંબ એકબીજાને સાથ સહકાર આપીને કામ કરે છે. બધા એકબીજાનું કામ વેચી લે છે અને સાથે કામ કરે છે. અને રાણીનું કુટુંબની અંદર એની મમ્મી કામ કરે છે. તો આપણે આવી રીતે આ જે ચિત્ર આપ્યું છે એના પરથી આપણે સમજવાનું છે કે આપણે કેવી રીતે કામ કરવું. હવે આપેલા બે જે કુટુંબના ચિત્રો આપેલા છે એના પરથી બંને કુટુંબમાં લોકો કેવા પ્રકારના કામ કરે છે તે આપણે અહીંયા વિગતવાર સમજીશું કે બંને કુટુંબમાં લોકો નીચે પ્રકારના કામ કરતા હોય છે. પહેલું છે વેણુનું કુટુંબ. વેણુની મમ્મી રસોઈ બનાવી રહી છે અને પપ્પા કચરો કાઢી રહ્યા છે. બીજું કે મમ્મી, પપ્પા અને વેણુ સાથે ભોજન લઈ રહ્યા છે. વેણુના મમ્મી અને પપ્પા સમાચાર પત્ર વાંચી રહ્યા છે અને વેણુ સાયકલ ચલાવી રહી છે. હવે બીજી બાજુ આપણે રાણીનું કુટુંબ વિશે સમજીશું કે રાણીની મમ્મી રસોઈ બનાવી રહી છે. 2 નંબર રાણી પોતાના પપ્પા અને ભાઈને ભોજન પીરસી રહી છે. 3 નંબર રાણી અને તેની મમ્મી કામ કરે છે અને તેના પપ્પા સમાચાર પત્ર વાંચી રહ્યા છે. બીજું છે કે શું તમારું કુટુંબ પણ આ બંનેમાંથી કોઈ એક જ જેવું છે? હા, મારું કુટુંબ વેણુના કુટુંબની સાથે મળતું આવે છે. મારા કુટુંબના બધા સભ્યો સાથે મળીને કામ કરે છે અને બધા સાથે જ જમે છે. બરાબર ને વિદ્યાર્થી મિત્રો? તો આપણે આજે આ પેજ નંબર 95 સુધી સમજૂતી મેળવી છે. હવે પછી આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું. આના માટે હું તમને CW ફાઇલ મોકલીશ, જે તમારે તમારી CWની નોટબુકની અંદર લખવાનું રહેશે. થેન્ક યુ.